હરણી તળાવ બોટ દુર્ઘટનામાં એસઆઈટીના પોલીસ અધિકારીઓ તેમજ વડોદરા શહેર પોલીસ દ્વારા વધુ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરાના હરણી લેક ઝોન ખાતે બનેલ બોટ દુર્ઘટના અંગે હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ એસઆઈટીના પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલી રહી છે। આ ગુનાની તપાસ દરમિયાન આ લેક ઝોનમાં દુર્ઘટના બનેલ બોટ સહિતની બોટો અલ્પેશ હસમુખભાઈ ભટ્ટ ઉંમર 48 વર્ષ રહે સમા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં વડોદરા નાઓ દ્વારા રાખવામાં આવેલાનું અને આરોપી નિલેશ જૈન સાથે 25% ભાગીદારી હોવાનું અને આ ગુનામાં સંડોવણી જણાઈ આવતા સદર ઇસમની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનામાં સંડોવણી જણાઈ આવેલ આરોપી અલ્પેશ હસમુખભાઈ ભટ્ટ રહે વડોદરાની ધરપકડ કર્યા બાદ આજ રોજ નામકોટમાં રજૂ કરી તપાસના મુદ્દાઓ આધારિત પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા આરોપીના આગામી 5 ફેબ્રુઆરી 2024 સુધીના 6 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ નામકોટ દ્વારા મંજૂર કરેલ છે। આ ગુનામાં ધરપકડ કરેલ આરોપી બિનિત હિતેશભાઈ કોટિયા રહે વડોદરા નાઓના આજ રોજ પોલીસ કસ્ટડીના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીના તપાસના મુદ્દાઓ આધારિત વધુ પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરવામાં આવતા આરોપીના આગામી 5 ફેબ્રુઆરી 2024 સુધીના 6 દિવસના વધુ પોલીસ કસ્ટડીના રિમાન્ડ નામકોટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે। આ ગુનામાં ધરપકડ કરેલ આરોપી શાંતિલાલ ઈશ્વરભાઈ સોલંકી, નયન પ્રવીણભાઈ ગોહિલ, અંકિત મહેશભાઈ વસાવા, ભીમસિંહ કુડીરામ યાદવ, વેદપ્રકાશ રામપત યાદવ, રશ્મિકાંત ચિમનભાઈ પ્રજાપતિ નાઓના આજ રોજ વધુ પોલીસ કસ્ટડીના રિમાન્ડ પૂર્ણ થતાં આ 6 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામકોર્ટે આ 6 આરોપીઓને જ્યુડિશરી કસ્ટડી હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે। વડોદરાની અંદર બનેલ હરણી તળાવના અપમૃત્યુવાળા બનાવની અંદર કેસની અંદર તપાસ કરનાર અધિકારીએ અગાઉ બિનિત કોટિયાના જે રિમાન્ડ માંગ્યા હતા એ રિમાન્ડનો સમય આજે પૂર્ણ થયેલો હતો। એના ફર્ધર રિમાન્ડની માંગણી સાથે તપાસ કરનાર અધિકારી નામદાર કોર્ટમાં આજે માંગણી મૂકેલી હતી। નામદાર કોર્ટની સમક્ષની માંગણીની અંદર બિનિત કોટિયા એ કોર્પોરેશનની સાથે કોન્ટ્રાક્ટ મેળવવાની અંદરનો મુખ્ય ભાગીદાર છે, જે કોટિયા પ્રોજેક્ટના મુખ્ય કર્તા હર્તા તરીકે બધું કામ કરે છે। ત્યાર પછીથી એણે જે સબલેટ કર્યા છે કોન્ટ્રાક્ટ અને એની અંદર જે લોકોને કોન્ટ્રાક્ટ આપ્યા પછીની ભાગીદારી નફો વહેંચવાના જે બધા પ્રશ્નો છે, કયા કયા ભાગીદારો આમાં ઇન્વોલ્વ છે અને પછી ત્રિપક્ષીય કરાર જે કરવામાં આવેલો છે એ બાબતે ઘણી બધી હકીકતો હજી એની પાસેથી મેળવવાની બાકી છે। ત્યારે તપાસ કરનાર અધિકારીએ એના ફર્ધર રિમાન્ડની માંગણી કરી હતી અને નામદાર કોર્ટે આજે એને 5 દિવસના ફર્ધર રિમાન્ડ મંજૂર કર્યા છે। આ રિમાન્ડનો સમય આ કેસના બનાવની અંદર જે લોકોએ ગુનાહિત બેદરકારી રાખી છે અને જે લોકો નફો રળવાના વિષયની અંદર જે સક્રિય હતા, નફો મેળવવામાં જે સક્રિય હતા, એવા તમામ લોકોને આ તપાસની અંદર એના સામેના જે કંઈ તપાસના વિષયો આવે છે, તપાસના મુદ્દાઓ આવે છે, તે આ રિમાન્ડ પીરિયડ એના માટે ઉપયોગી રહેશે। ગઈકાલે બીજા જે પકડાયેલા આરોપી જે છે એ અલ્પેશ ભટ્ટ, એને પણ આજે નામદાર કોર્ટ સમક્ષ એને હાજર કરવામાં આવેલો હતો। એનો જે રોલ છે તે એણે પોતે જે કોન્ટ્રાક્ટ મેળવ્યા પછીથી જે ગુનાહિત બેદરકારી રાખેલી છે, આ ઓરિજિનલ કોન્ટ્રાક્ટની અંદર પેડલ બોટ વાપરવાનો કોન્ટ્રાક્ટ હતો। એની અંદર આ લોકોએ મોટર બોટિંગ કરી છે, જે સંખ્યા 3-4 વ્યક્તિઓને બેસાડવા બાબતની હતી, પેડલ બોટિંગની હતી। એમાં 14 લોકોની મોટર બોટિંગમાં બેસાડવા માટેની આ પ્રોજેક્ટની અંદર આ લોકો કાર્યવાહી કરતા હતા। આવા કોઈ પ્રકારની પરવાનગીઓ મેળવેલી નથી। આવા કોન્ટ્રાક્ટને સબ કોન્ટ્રાક્ટ કરવા માટેનો જે પૈસા મેળવવાનો અને લોકો સાથે લોકોના જીવ જોખમમાં પાડવા માટેનું જે આ લોકોનો ગુનાહિત પ્રયત્ન છે, એના ભાગરૂપે એને પણ 5 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા છે અને એની પણ જે તલપરસી તપાસ થશે એ આ લોકોએ જે સબલેટિંગ કર્યું છે અને જે પ્રકારે પ્રોજેક્ટ રન કરવાની અંદર જે પ્રકારે ગુનાહિત બેદરકારી વાપરી છે
કોઈ પણ પ્રકારના સેફ્ટી મેજર્સ રાખ્યા નથી. પેડલ બોટના બદલે મોટર બોટનો ઉપયોગ કરવામાં આવેલો છે. તરવૈયા રાખવા પડે, એક્સપર્ટ લોકો રાખવા પડે, એવા પ્રકારની કોઈ તકેદારી રાખી નથી, જેનાથી આ મોટો બનાવ બનવા પામેલ છે અને 12 બાળકો અને 2 શિક્ષકો એમાં મૃત્યુ પામેલા છે. જેથી આ રિમાન્ડના પીરિયડને આ તપાસ માટે ખૂબ જ ઝીણવટભરી રીતે ઉપયોગ કરવામાં આવશે. તપાસ કરતા અધિકારીને આ તમામ જે આરોપીઓ છે એનું ક્રોસ ઇન્ટ્રોગેશનની અંદર આ મદદરૂપ થશે.